નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું સ્વાગત છે। ધોરણ 3 વિષય પર્યાવરણ, તેમાં આપણે પ્રકરણ 20 વિશે અભ્યાસ કરી રહ્યા છીએ। આપણા પ્રકરણ 20 નું નામ છે કેટલા રે કેટલા। આજે આપણે તેમના લેક્ચર 6 માં આગળ અભ્યાસ કરીશું। આગળના લેક્ચરમાં આપણે કેટલાક પ્રશ્નો જોયા, આજે આપણે પાઠને લગતા કેટલાક વિકલ્પો જોઈશું। અહીં આપણને પ્રશ્ન પૂછેલો છે અને તેની નીચે દરેક પ્રશ્નના જવાબ માટે આપણને 4 ઓપ્શન આપેલા છે। તેમાંથીને જે સાચો વિકલ્પ હોય, જે સાચો ઓપ્શન હોય તે આપણે બોક્સમાં લખીશું। પહેલો વિકલ્પ છે કેટલા રે કેટલા રમતથી કઈ આવડતનો વિકાસ થાય છે। કેટલા રે કેટલા રમતથી કઈ આવડતનો વિકાસ થાય છે। તો આપણને જે ઓપ્શન આપેલા છે આપણે જોઈએ। એ જૂથમાં જોડાવાની, બી ગાવાની, સી બીજાને હરાવવાની કે ડી આપેલ તમામ। તો કેટલા રે કેટલાની જે રમત છે કઈ રીતે રમવામાં આવે છે, તમને બધાને ખ્યાલ જ છે કે તેમાં જે વ્યક્તિ આપણને જે કઈ સંખ્યા કહે છે 2 4 6 8 10 12, તો એ મુજબના આપણે શું બનાવવાનું હોય છે, જૂથ બનાવવાના હોય છે। જો આપણે જૂથ ન બનાવી શકીએ અથવા તો આપણે કોઈની સાથે જૂથમાં જોડાઈ ના શકીએ તો આપણે રમતમાંથી ને આઉટ થઈ શકીએ છીએ, આપણે રમતને છોડવી પડે છે। તો આ રમતમાંથી આપણને એ આવડત શીખવા મળે છે કે જૂથમાં જોડાવવાની। કારણ કે જેવી તમને સંખ્યા કહેશે, દાખલા તરીકે મ્યુઝિક ચાલુ હોય અને ત્યારબાદ જ્યારે મ્યુઝિક બંધ કરવામાં આવે છે એટલે તરત જ એ વ્યક્તિ છે 5 7 એવી કોઈ પણ સંખ્યા બોલશે, તો તમે 5 વ્યક્તિઓ 5 કહે તો 5, 7 કહે તો 7, આમ જે કંઈ અંક બોલવામાં આવે છે એટલાનું આપણે જૂથ બનાવીએ છીએ। અથવા તો આપણા મિત્રો કે કોઈ આપણે જેમની સાથે રમતા હોય તેની પાસે આપણે જૂથમાં જોડાવા માટે જઈએ છીએ। તો આ રીતના કેટલા રે કેટલાની જે રમત છે તેનાથી જૂથમાં જોડાવાની જે ક્રિયા છે, બરાબર, તે આવડતનો આપણે વિકાસ થાય છે। અહીં આપણે બોક્સમાં લખીશું એ। ત્યારબાદ સીતા ખાલી જગ્યા શહેરમાં રહે છે। સીતા ખાલી જગ્યા શહેરમાં રહે છે। ઓપ્શન એ અમદાવાદ, બી સુરત, સી રાજકોટ કે ડી ભાવનગર। સીતા અને તેનું કુટુંબ છે એ કયા શહેરની અંદર રહે છે? સુરતમાં। આપણો સાચો ઉત્તર આપશે ઓપ્શન બી। અહીં બોક્સમાં આપણે લખીશું બી અને અહીં આપણને આ જ વિકલ્પ ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછેલો છે, જેથી ખાલી જગ્યામાં આપણે લખીશું સુરત। ત્યારબાદનો વિકલ્પ સીતાની નાની બહેનનું નામ શું છે? સીતાની નાની બહેનનું નામ શું છે? એ ગીતા, બી મોના, સી તારા કે ડી કાવેરી। જે આ સીતા છે તેમની જે નાની બહેન છે તેનું નામ હતું ગીતા। આપણે અહીં ઓપ્શનમાં લખીશું એ। સીતાની નાની બહેન છે તેમનું નામ ગીતા છે। ત્યારબાદનો વિકલ્પ તારા ખાલી જગ્યામાં રહે છે। તારા ખાલી જગ્યામાં રહે છે। એ અમદાવાદ, બી સુરત, સી રાજકોટ કે ડી ભાવનગર। જેવી રીતે સીતાનું જે કુટુંબ છે એ સુરતમાં રહેતું હતું, એવી જ રીતના તારા અને તેનું કુટુંબ છે એ ક્યાં રહે છે? તો આપણો સાચો ઉત્તર આવશે સી રાજકોટ। અહીં આપણે લખીશું સી। તારા અને તેનું કુટુંબ છે એ રાજકોટની અંદર રહે છે। અહીં આપણને ખાલી જગ્યા સ્વરૂપે પણ આપેલું છે, જેથી આપણે ખાલી જગ્યામાં લખીશું રાજકોટ। તારા રાજકોટમાં રહે છે। ત્યાર પછી તારાના ઘરમાં
પૈસા કમાવા કોણ જાય છે? તારાના ઘરમાં પૈસા કમાવા કોણ જાય છે? તો તારાની અંદર પહેલા તો કેટલા કુટુંબના સભ્યો હતા? તો કે તારા, તેમની માતા મીનાક્ષી અને તેમના દાદા. આ 3 વ્યક્તિઓ છે એ જ ખાલી કુટુંબની અંદર રહેતા હતા. તેમાંથી તેની માતા છે એ પોતે નોકરી ઉપર જતી હતી, જેથી કરીને અહીં આપણને જે ઓપ્શન આપેલા છે માતા, પિતા, દાદા અને કાકા, એમાંથી સાચો ઉત્તર આવશે એ. તારાના ઘરમાં પૈસા કમાવા માટે તેમની માતા જાય છે. ત્યારબાદનો વિકલ્પ, તારા શાળાએથી આવે ત્યારે તેની સંભાળ કોણ રાખે છે? તારા જ્યારે શાળાએથી આવે છે ત્યારે તેની સંભાળ, તેની દેખભાળ કોણ રાખે છે? એ મીનાક્ષી, બી દાદા, સી મામા કે ડી પિતા? તો મીનાક્ષી તેમના મમ્મી છે, બરાબર. હવે તે પોતે આખો દિવસ નોકરી ઉપર પૈસા કમાવા માટે જાય છે. તેમને મામા પણ નથી અને તેમને પિતા પણ નથી, કારણ કે એમની જે માતા છે, બરાબર, તારાની માતા મીનાક્ષી, તેમને લગ્ન નથી કરેલા, પરંતુ તારાને દત્તક લીધેલી છે. આથી લગ્ન નથી કરેલા એટલા માટે તેમના પિતા પણ નથી. તેમના દાદા સાથે રહે છે અને તેની દેખભાળ છે એ તેમના દાદા રાખે છે. તારા જ્યારે શાળાએથી આવે છે ત્યારે તેમના દાદા તેને જમાડે છે, ત્યારબાદ તેને હોમવર્ક કરાવે છે અને તેમની સાથે રમે પણ છે. આવી રીતના તારા સ્કૂલેથી આવે ત્યારે તેની દેખભાળ તેના દાદા રાખે છે. અહીં જવાબમાં આપણે લખીશું બી. ત્યાર પછીનો વિકલ્પ છે હબીબ ખાલી જગ્યામાં ક્લાર્ક છે. હબીબ ખાલી જગ્યામાં ક્લાર્ક છે. એ સરકારી શાળા, બી સરકારી ઓફિસ, સી આર્મી કે ડી ખાનગી ઓફિસ? તો રેહાના અને હબીબનો જે પરિવાર છે એમની અંદર તે બંને નોકરી કરે છે. એમાં હબીબ છે એ સરકારી ઓફિસની અંદર ક્લાર્ક છે. આપણો સાચો ઉત્તર આવશે બી. અહીં બોક્સમાં આપણે લખીશું બી. અને આ જ વિકલ્પ આપણને ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછેલો છે, જેથી ખરી ખાલી જગ્યામાં પણ આપણે લખીશું સરકારી ઓફિસ. હબીબ સરકારી ઓફિસમાં ક્લાર્ક છે. ત્યારબાદ રેહાના વ્યવસાયે ખાલી જગ્યા છે. રેહાના શેનો વ્યવસાય કરે છે? એ નર્સ, બી શિક્ષક, સી ક્લાર્ક અને ડી ડોક્ટર? તો તે ડોક્ટર પણ નથી અને નર્સ પણ નથી. ક્લાર્ક તો હબીબ છે. રેહાના છે એ પોતે શિક્ષકનો વ્યવસાય કરે છે. આપણો સાચો ઉત્તર આવશે બી. આપણે અહીં ઓપ્શનમાં પણ લખીશું બી. અને આ ખાલી જગ્યા પણ આપણને આ વિકલ્પ પણ આપણને ખાલી જગ્યા સ્વરૂપે પૂછેલો છે, જેથી ખાલી જગ્યામાં લખીશું શિક્ષક. રેહાના વ્યવસાયે શિક્ષક છે. ત્યારબાદ કેતન તેની માતાથી અલગ શા માટે રહે છે? કેતન તેની માતાથી અલગ શા માટે રહે છે? એ ભણવા માટે, બી ફરવા માટે, સી ધંધો કરવા માટે કે ડી નોકરી કરવા માટે? કેતનના પરિવાર વિશે આપણને બધાને ખ્યાલ જ છે કે તેમના પપ્પા કેતન, તેમના કાકા અને તેના બાળકો એ બધા અમદાવાદ શહેરમાં રહે છે, જ્યારે બાકીના જે ઘરના સભ્યો છે એ ગામડે રહે છે. તો એની માતા છે ગામડે રહે છે, તો કેતન તેનાથી શા માટે અલગ આવ્યો છે? તો કે ફરવા માટે, ધંધો કરવા કે નોકરી કરવા માટે નથી આવ્યો, પરંતુ તે ત્યાં
અભ્યાસ ભણવા માટે અમદાવાદની અંદર આવેલો હતો. આમ કેતન તેની માતાથી ભણવા માટે અલગ રહે છે. આપણે ઓપ્શનની અંદર લખીશું એ. ત્યાર પછીનો વિકલ્પ કેતનને ત્યાં ખાલી જગ્યા રસોઈ બનાવે છે. કેતનને એ જ્યાં રહે છે ત્યાં રસોઈ કોણ બનાવે છે? એક તો કેતન, તેના પિતા, તેમના કાકા અને તેમના બાળકો એટલે કે તે કેતનના પિતરાઈ ભાઈઓ. આ બધા અમદાવાદ શહેરની અંદર રહે છે. બધા સાથે હળીમળીને કામ કરે છે, પરંતુ ત્યાં રસોઈ કોણ બનાવે છે? ચાલો આપણે ઓપ્શન જોઈએ. એ કેતન, બી કેતનના પપ્પા, સી કેતનના મમ્મી કે ડી કેતનના કાકા. તો કેતનના મમ્મી છે એ તો ગામડે રહે છે. કેતનના પપ્પા છે એ આખો દિવસ કમાવા માટે જાય છે. જ્યારે કેતન છે એ તો હજી નાનો છે અને તે ભણવા માટે જાય છે. ત્યાં કેતનને જ્યાં રહે છે ત્યાં તેમના કાકા છે એ રસોઈ બનાવે છે. આપણો સાચો ઉત્તર આવશે ડી કેતનના કાકા. જેથી કરી અને આપણે અહીં ઓપ્શનમાં લખીશું ડી. અને આ જ વિકલ્પ આપણને ખાલી જગ્યા સ્વરૂપે પણ પૂછેલો છે. જેથી કરી ખાલી જગ્યામાં આપણે લખીશું કેતનના કાકા. કેતનને ત્યાં કેતનના કાકા રસોઈ બનાવે છે. ત્યારબાદનો વિકલ્પ કેતન કોને પત્ર લખે છે? કેતન કોને પત્ર લખે છે? કેતનને બધા અમદાવાદ શહેરમાં છે, જ્યારે તેમના દાદા દાદી, માતા, તેમના કાકી અને નાના ભાઈ બહેનો છે એ બધા ગામડે રહે છે. તો તે અમદાવાદથી કોને પત્ર લખે છે? એ પિતાને, બી દાદાને, સી નાનાને કે ડી માતાને. કેતનને જ્યારે તેની માતાની યાદ આવે છે ત્યારે તે પોતાની માતાને પત્ર લખે છે. અહીં ઓપ્શનમાં આપણે આવશે જવાબ ડી. કેતન પોતાની માતાને પત્ર લખે છે. ત્યારબાદ કૃષ્ણા અને કાવેરી કોની સાથે રહે છે? કૃષ્ણા અને કાવેરી કોની સાથે રહે છે? એ નાના નાની સાથે, બી કાકા કાકી સાથે, સી પિતા સાથે કે ડી માતા સાથે. તો પહેલા તો આપણે પાઠ સમજ્યો હોય ત્યારે આપણે બધા પરિવાર વિશે સમજ્યા હતા. તેમાં કૃષ્ણા અને કાવેરીનું કુટુંબ હતું એ પણ માત્ર ત્રણનું નાનું કુટુંબ જ હતું. બરાબર. કૃષ્ણા, કાવેરી અને તેમના પપ્પા છે તેમની સાથે રહે છે. જેથી કરી અહીં આપણો સાચો ઉત્તર આવશે સી. કૃષ્ણા અને કાવેરી છે એ તેના પિતા સાથે રહે છે. અહીં આપણે ઓપ્શનમાં લખીશું સી. ત્યાર પછીનો વિકલ્પ છે કાવેરી તેના ભાઈ સાથે ખાલી જગ્યા રમે છે. કાવેરી તેના ભાઈ સાથે ખાલી જગ્યા રમે છે. એ સાપસીડી, બી લૂડો, સી કેરમ કે ડી બાસ્કેટબોલ. તે તેના ભાઈ સાથે કેરમની રમત રમે છે. અહીં ઓપ્શનમાં આપણે લખીશું સી અને ખાલી જગ્યામાં લખીશું કેરમ. કાવેરી તેના ભાઈ સાથે કેરમ રમે છે. ત્યાર પછીનો વિકલ્પ નીચેનામાંથી કોના કુટુંબને તમે સંયુક્ત કુટુંબ કહેશો? નીચેનામાંથી કોના કુટુંબને તમે સંયુક્ત કુટુંબ કહેશો? એ રેહાનાના કુટુંબને, બી કાવેરીના કુટુંબને, સી સીતાના કુટુંબને કે ડી તારાના કુટુંબને.
તો પહેલા તો આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે સંયુક્ત કુટુંબ કોને કહેવાય. તો કે જે કુટુંબની અંદર દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, ભાઈ બહેન અને પિતરાય ભાઈ બહેનો આ બધા જ સાથે રહેતા હોય એક જ ઘરમાં, તો એવા ઘરને, એવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય છે. તો અહીં આપણને જે કુટુંબો આપેલા છે તેમાં કેટલા સભ્યોને કેવી રીતે રહે છે તેનો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. જેમ કે ઓપ્શન એ રેહાનાના કુટુંબની. તો રેહાનાના કુટુંબની અંદર કોણ કોણ હતું? તો કે રેહાના, હબીબ અને હબીબના પિતાજી. તો એ તો માત્ર 3 વ્યક્તિઓનું જ કુટુંબ થયું, માટે ઓપ્શન એ આપણો જવાબ આવશે નહીં. ત્યારબાદ છે બી કાવેરીના કુટુંબની. તો કાવેરીનું કુટુંબ છે તેની અંદર કેટલા સભ્યો રહેતા હતા? તો કે કાવેરી, તેની બહેન કૃષ્ણા અને તેમના પિતા. તેમાં પણ માત્ર 3 વ્યક્તિઓનું જ કુટુંબ જોવા મળે છે. એ પણ નાનું કુટુંબ છે, માટે આપણો જવાબ બી પણ નહીં આવે. ત્યારબાદ છે સીતાના કુટુંબની. તો સીતાના કુટુંબની અંદર કોણ કોણ રહે છે? સીતાના કુટુંબમાં તેમના દાદા દાદી, તેમના મમ્મી પપ્પા, તેમના 3 કાકા કાકી, તેમના બાળકો અને એક ફોઈ, આટલા બધા છે કુટુંબના સભ્યો સાથે રહે છે. તો આ પરિવાર છે કેવો પરિવાર છે? આ કુટુંબ કેવું કુટુંબ કહેવાય છે? સંયુક્ત કુટુંબ. જેથી કરી આપણો સાચો ઉત્તર છે સીતાના કુટુંબને. હજી એક ઓપ્શન આપણને આપેલો છે ડી તારાના કુટુંબ. તો તારાનું કુટુંબ છે તેમાં કોણ કોણ હતું? તો કે તારા, તેની માતા મીનાક્ષી અને મીનાક્ષીના પિતા. તેમાં પણ માત્ર 3 વ્યક્તિઓ સાથે રહે છે. આ કુટુંબ પણ નાનું કુટુંબ છે. એટલા માટે રેહાના, કાવેરી, સીતા અને તારાના કુટુંબમાંથી જે સીતાનું કુટુંબ છે એ કુટુંબને આપણે સંયુક્ત કુટુંબ કહીશું. આપણો સાચો ઉત્તર આવશે સી. કારણ કે સીતાના કુટુંબની અંદર તેમના મમ્મી પપ્પા, દાદા દાદી, કાકા કાકી, તેમના 3 કાકા હતા એ અને તેમના ફોઈ, આ બધા જ અને તેમના પિતરાય ભાઈ બહેનો બધા જ સાથે રહે છે. ત્યારબાદનો વિકલ્પ મંજુલા અને દેવેન્દ્રનું કુટુંબ કેવું છે? મંજુલા અને દેવેન્દ્રનું કુટુંબ કેવું છે? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે એ સંયુક્ત કુટુંબ, બી મોટું કુટુંબ, સી નાનું કુટુંબ કે ડી એક પણ નહીં. તો મંજુલા અને દેવેન્દ્રનું જે કુટુંબ છે, પહેલા તો આપણને એ કુટુંબની અંદર કેટલા સભ્યો છે તેના વિશેનો ખ્યાલ હોવો જોઈએ. મંજુલા અને દેવેન્દ્રનું જે કુટુંબ છે તેની અંદર મંજુલા, દેવેન્દ્ર અને તેના 2 બાળકો દિવ્યા અને માનવ, બરાબર, આ 4 વ્યક્તિઓનું કુટુંબ હતું. તો તે સંયુક્ત કુટુંબ તો ના જ કહેવાય, એટલા માટે આપણો ઓપ્શન એ પણ નહીં આવે. બી મોટું કુટુંબ, સી નાનું કુટુંબ અને ડી એક પણ નહીં. તો ડી ઓપ્શન પણ આપણે નહીં આવે. અને મોટું કુટુંબ અને નાનું કુટુંબ, તો મોટું કુટુંબ કોને કહેવાય? કે જેમાં પતિ પત્નીને 2 થી વધારે બાળકો સાથે રહેતા હોય, બરાબર. બાળકોની સંખ્યાના આધારે મોટું કુટુંબ અને નાના કુટુંબનો 2 ભાગ પડે છે. તેમાં માત્ર પતિ પત્ની, જો વિભક્ત કુટુંબ કોને કહેવાશે? તો કે પતિ પત્ની અને તેના બાળકો રહેતા હોય, બરાબર, તેને વિભક્ત કુટુંબ કહેવાય છે. જ્યારે સંયુક્ત કુટુંબની અંદર બધા સાથે રહેતા હોય છે. પરંતુ વિભક્ત કુટુંબમાં પણ બાળકોની સંખ્યાના આધારે 2 પ્રકાર પડે છે, મોટું કુટુંબ અને નાનું કુટુંબ. તો જો પતિ પત્ની અને તેને 2 થી વધારે બાળકો હોય તો તેને મોટું કુટુંબ કહેવાય, અને પતિ પત્ની અને તેને 1 કે 2 જ બાળકો હોય તો તે નાનું કુટુંબ કહેવાય. તો દેવેન્દ્ર અને મંજુલાનું કુટુંબ છે તેમાં દેવેન્દ્ર, મંજુલા અને દિવ્યા અને માનવ તેના 2 બાળકો છે. એટલા માટે આપણો સાચો ઉત્તર આવશે સી નાનું કુટુંબ. દેવેન્દ્ર અને મંજુલાનું કુટુંબ છે તે નાનું કુટુંબ કહેવાય. ત્યારબાદનો વિકલ્પ તારાના કુટુંબને તમે કેવું કુટુંબ કહેશો?
તારાના કુટુંબને તમે કેવું કુટુંબ કહીશો? તો અહીં આપણને ઓપ્શન આપેલા છે. એ સંયુક્ત કુટુંબ, બી મોટું કુટુંબ, સી નાનું કુટુંબ અને ડી એક પણ નહીં. તો હમણાં આગળ પણ આપણે શીખી ગયા કે જ્યાં દાદા દાદી, કાકા કાકી, મમ્મી પપ્પા, ભાઈ બહેન અને પિતરાઈ ભાઈ બહેનો બધા સાથે રહેતા હોય તેવા કુટુંબને સંયુક્ત કુટુંબ કહેવાય. અને બાળકોની સંખ્યાના આધારે તમે જુઓ તો વિભક્ત કુટુંબમાં પણ બે પ્રકાર જોવા મળે છે. વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને તેમના એક કે બે બાળકો હોય તેને જ વિભક્ત કુટુંબ કહેવાય. પરંતુ પતિ પત્ની અને તેના એક કે બે બાળકો હોય તેને નાનું કુટુંબ કહેવાય. અને પતિ પત્ની અને તેના 2 થી વધારે બાળકો હોય તો આવા કુટુંબને મોટું કુટુંબ કહેવામાં આવે છે. તો અહીં આપણને ખ્યાલ હોવો જોઈએ, પહેલા તો તારાના પરિવાર વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ કે તારાના પરિવારની અંદર કેટલા અને કોણ કોણ સભ્ય રહે છે. તો તારાના પરિવારમાં તારા, તેની માતા મીનાક્ષી અને તેના દાદા આ 3 વ્યક્તિઓ સાથે રહે છે. મીનાક્ષી છે તેમને લગ્ન નથી કરેલા, તારાને તેને દત્તક લીધેલી પુત્રી છે. એટલા માટે અહીંયા આ કુટુંબ છે માત્ર 3 વ્યક્તિઓનું જ છે. તેમાં બાળકની સંખ્યા પણ માત્ર 1 જ છે. જેથી કરી અને આપણો સાચો ઉત્તર આવશે સી નાનું કુટુંબ. અહીં આપણે લખીશું સી. તારાનું જે કુટુંબ છે તેને આપણે નાનું કુટુંબ કહી શકીએ. ત્યારબાદ કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? કુટુંબમાંથી આપણને શું શીખવા મળે છે? એ સમૂહ જીવન, બી ખેંચતાણ, સી મારામારી કે ડી લડાઈ ઝઘડા? તો મારામારી, લડાઈ, ખેંચતાણ આવું બધું આપણને કુટુંબમાંથી શીખવા મળતું નથી. કુટુંબ એટલે કુટુંબ કઈ રીતના બને છે? તો કે બધા જ ઘરના સભ્યો ભેગા મળી જૂથમાં સાથે રહીએ એ દ્વારા આપણું કુટુંબ બને છે. તો કુટુંબની અંદર આપણે બધા સમૂહમાં સાથે રહેતા હોય છે. જેથી કરી આપણે આની અંદર સમૂહ જીવન જીવવાની જે ભાવના છે બરાબર એ આપણે વિકાસ થાય છે અને સમૂહ જીવન આપણે શીખી શકીએ છીએ કે સમૂહમાં જીવન કઈ રીતે જીવી શકાય. જેથી કરી આપણે અહીં લખીશું એ. ત્યારબાદનો વિકલ્પ છે કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? કુટુંબમાંથી બાળકને શું શીખવા મળે છે? નિડરતા, સમૂહ જીવન, લડાયક વૃત્તિ અને સાહસ વૃત્તિ. તેમાં પણ સાચો ઉત્તર આવશે સમૂહ જીવન. કહેવાય છે કે બાળકની પહેલી શાળા, આપણી પ્રથમ શાળા છે એ આપણું ઘર છે, આપણું કુટુંબ છે. કુટુંબમાંથી આપણે સમૂહ જીવનની ભાવના તો શીખીએ જ છીએ, સાથે સાથે ધાર્મિકતા, સામાજિકતા આ બધા સંસ્કારો એ બધું જ આપણે કુટુંબની અંદરથી શીખવા મળે છે. જો આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો પણ સમૂહમાં બધા સાથે કઈ વસ્તુઓ કેવી રીતના બધાને વહેંચીને વાપરવી, બધા સાથે કઈ રીતે હળી મળીને રહેવું, બધા સાથે કઈ રીતે વાત કરવી, આ બધું જ આપણને આપણા કુટુંબમાંથી શીખવા મળે છે. આમાં જે પ્રશ્નો છે તેમાં પણ આપણો સાચો ઉત્તર આવશે બી. બાળકના પણ જો તે કુટુંબમાં રહે તેમાંથી તેને સમૂહ જીવન જીવવાની જે ભાવના છે તેનો વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે પાઠને લગતા કેટલાક વિકલ્પો વિશે અભ્યાસ કર્યો. આપણો આજનો લેક્ચર અહીં જ પૂર્ણ કરીશું.